મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત જિલ્લાના પ્રવાસે માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી થઈ। મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ₹277 કરોડના 1843 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જ્યારે ₹102 કરોડના કુલ 2266 વિકાસ કાર્યોનું લોકાર્પણ થયું। મંત્રી કુંવરજી હળપતિ અને સાંસદ પ્રભુ વસાવા ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પણ હાજર જોવા મળ્યા। તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માંડવી ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જે છે તે કરવામાં આવ્યું છે। આ દરમિયાન મંત્રી કુંવરજી હળપતિ અને સાંસદ પ્રભુ વસાવા ખાસ ઉપસ્થિત આ પ્રોગ્રામમાં જોવા મળ્યા। માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ધામધૂમથી આજે ઉજવણી કરવામાં આવી। તે દરમિયાન આજે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને વિકાસ કાર્યોથી હવે આદિવાસી સમાજનો વિવિધ ક્ષેત્રે વિકાસ થશે।